રાપર તાલુકાના વલ્લભપુર મુકામે શ્રી સરકારી વલ્લભપર પ્રાથમિક શાળાના એક આદર્શ અને કર્મયોગી શિક્ષક મહિપાલસિંહ સોલંકીના વિદાય સમારંભનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું। મહિપાલસિંહ સોલંકી પોતાના જીવનમાં 18 વર્ષોથી એક જ આદર્શ શિક્ષણ કાળ દરમિયાન નિષ્ઠા, ઈમાનદારી અને જવાબદારી સાથે શિક્ષણ કાર્ય કરી અનેક વિદ્યાર્થીઓના જીવનને સાચી દિશા આપી છે। શિક્ષક માત્ર પાઠ્ય જ્ઞાન પૂરું પાડનાર નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સંસ્કાર, શિસ્ત અને જીવન મૂલ્યોનું સિંચન કરનાર સચ્ચા માર્ગદર્શક રહ્યા છે। તેમની કાર્યનિષ્ઠા, સમયપાલન અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ શાળા પરિવાર માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યો છે। વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, હજારોની સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। આ પ્રસંગે મહિપાલસિંહ સોલંકી શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ ગીત, ભાષણ અને લાગણીસભર શબ્દો દ્વારા પોતાના પ્રિય ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, મહામંત્રી મહાદેવભાઈ કાગ, વિપુલભાઈ પટેલ, એબી મકવાણા, સુરેશ ગીરી, સામાભાઈ મકવાણા, સરપંચ ગામના પૂર્વ સરપંચ વેલાભાઈ મકવાણા, વિનયભાઈ પરસોડ, એડવોકેટ સુરેશભાઈ મકવાણા અને ગામની આજુબાજુના પ્રાગપર ગ્રુપની તમામ શાળાના શિક્ષકો, ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના તમામ સ્ટાફ તથા ગ્રામજનોએ સાથે મળીને કર્યું હતું। હરખાભાઈ સોલંકી, કચ્છ।